જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી મેકેટ્રોન ડ્રગ્સ ઝડપવાનો મામલો પોલીસ દ્વારા અપાઈ હતી પ્રતિક્રિયા મુંબઈની 2 મહિલા અને 1 ધોરાજીના ઈસમની અટકાયત કરાઈ છે। માંગરોળમાં તેઓ ડ્રગ્સ લઈને આવી રહેલ હોય તે બાતમીના આધારે ઝડપ્યા હતા। ઇમરાન મતવા અને અરીસા શેખ તેમજ તાસીફા ખાન મેકેટ્રોન ડ્રગ્સ હારે ઝડપાયા હતા। 23.99 ગ્રામ મેકેટ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું। 2,39,900 રૂપિયા કિંમત મેકેટ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે એક એનડીપીએસ એક્ટની કલમ હેઠળનો ગુનો દાખલ થયેલો છે, જેમાં પીઆઈ એસઓજીને એક ઇન્ફોર્મેશન મળેલી કે જેમાં ઇમરાન જુમા મતવા કે જે ધોરાજીવાળો છે, જેઓ મુંબઈની 2 મહિલાઓ સાથે માંગરોળ ખાતે ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવનાર છે, જે હકીકત મળતા માંગરોળ પોલીસે વોચ ગોઠવી, જેમાં એક મોપેડ GJ3MN 2467માં શંકાશીલ જતા એસઓજી પોલીસે તપાસ કરતા તેઓની પાસેથી 23.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કે જેની કિંમત 2,39,900 રૂપિયા તેમજ 3 મોબાઈલ જેની કિંમત ₹40,000, વજન કાંટા નંગ 2 ની કિંમત 400 રૂપિયા તેમજ રોકડ રકમ 52,700 મળી કુલ 3,63,000નો મુદ્દામાલ મળી આવેલ છે। જેમાં આરોપી ઇમરાન જુમા મતવા તેમજ 2 મહિલા આરોપી જેમાં અરીસા રોડ ઉપર ડોટર ઓફ જુબેર અહમદ રફીક શેખ રહે મલાડ વેસ્ટ મુંબઈ તેમજ તાસીફા ડોટર ઓફ નદીમ જહૂર ખાન કે જે મલાડ વેસ્ટ મુંબઈ ખાતેની રહીશ છે। તેઓ ત્રણેયની આ ગુનાના કામમાં અટક કરી તેઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ પીઆઈ માંગરોળ સિંહે સંભાળેલી છે।